जय श्री कृष्ण, जय माताजी, जय मां मंगल। सवार सवाરના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। આજમાં તો જો નાઈ ધોઈને ફ્રેશ થઈને વયા છે વાડીએ, અને કાલે એકે વાડીએ હું નથી ગઈ, ઉત્સન પપ્પા અહીંયા પાવા આવ્યા હતા, અને બાકી જો અત્યારે હવે 3 કેરા રાશે, અને આજ તો છે ને ફાઇનલી ફેમિલી બધું પાય જ દેવું છે। એમાં એવું છે કે આજ જો આ ઝાર પાવાની છે, અને 2 કેરા અહીંયા આડા છે ને એક ઓલી બાજુ છે, અને આ એમ કરીને 6 કેરા પાવાના છે। કુલ 6 કેરા પાઈને પછી આપણે આમાં મળવાનું છે। કેટલા વાગે મળી લઈએ જોજો। અને તન્વીસાબેન આવ્યા છે તુવેર ઉતારવા, આજે છે રવિવાર, અને આપણે મા દીકરી તુવેર ઉતારતું જવાનું છે ને આ પાતું જવાનું છે, જોઈ ક્યારે પી રહી। અને પાણી આવી ગયું છે ફેમિલી, ધોરીએ આપણે ચાલુ કરતા આવ્યા છે મોટર, અને આપણે જો એટલે પોગી ગયું છે પાણી, અહીં પોગી ગયું છે, અને મોટર ચાલુ કરતા આવ્યા છે। હવે આવી ગયું છે પાણી ફટાફટ, અને વાળવા માંડી પાણી, અને તુવેર ઉતારવાની છે દાણિયામાંથી, અને પછી દાણિયાને ખાતર નાખીને પાવાના છે, પણ કાલમાં વારો આવશે। તો ચાલો ફેમિલી ફટાફટ અત્યારમાં કામે ચડી જઈએ। અને અત્યારે વાગ્યા છે 8:30, અને આપણે 8 વાગ્યામાં એન્ટર થઈ ગયા છીએ વાડીએ નાસ્તો પાણી કરી, અને હવે છે ને બકાલું ઉતારવાનું કરી દઈએ શરૂ। અત્યારમાં ફેમિલી વ્યૂ એકદમ ફર્સ્ટ ક્લાસ, અને લીલી કંજરવાળી આવે છે મસ્ત મજાની, અને દીએ છે ને સમકી કાઢી છે મસ્તીની, એટલે સરસ મજાનું રિઝલ્ટ આવે છે અત્યારમાં। અને આપણે કઈ કામે ચડી જઈએ, પણ તોય મને ફોન હાથમાં લીધો ને તો મને એવું થઈ ગયું કે લાય થોડોક વિડીયો લઈ લઉં હું તે। અને પાણી આવી ગયું છે આપણું ફટાફટ, જુઓ હજી તો ડોળું આવે છે, અને કેરામાં પાણી એન્ટર થઈ ગયું છે, અને સાહેબજી અમારે ઊભા છે, જવો ભાગ્યા એ કઈ ફેમિલીને મળવાય ઊભા ન રહ્યા, જો ભાગ્યા લ્યો બોલો। હા, અને આ છે ને થોડુંક ઓલું આમાં એકલવાયું પાણી આલું જાય તો એ ઠેઠ સુધી નડે, તો ઉછન પપ્પા છે ને ખંપાળી ફેરવતા જાય, અને પાણીની આગળ છે ને બોટલ લેતી આવું હો। ચાલો ફેમિલી આપણે હવે ફટાફટ જઈ અને ઉતારવા માંડીએ બકાલું। અને બકાલામાં તો આપણે છે ને અહીંયા વાલોળમાં છે ને પ્રમ દિવસ દવા મારી દીધી છે, રિઝલ્ટ જોઈ લઈએ। અને પહેલા નંબરમાં ફેમિલી છે ને આમાં છે ને બહુ મહી હતી, પણ મહી એકદમ ફર્સ્ટ ક્લાસ મરી ગઈ છે એવું લાગે છે। આમ અત્યારે અડીએ છે ને હાથમાં ગળો નથી લાગતી। અને બાકી ફેમિલી અહીંયા છે ને વાલોળ આપણે છે ને 1 નંબર છે મસ્તીની વાલોળ, અને ઊભા શેઠે આવી તો છે, પણ અત્યારે સમય નથી, નહીંતર બતાવત જો હજી બે કચ્ચી છે, જો આવી રીતની સીંગું થઈ ગયું છે મસ્તીનું। અને આપણે છે ને દવા છાંટતા હતા ને ત્યારે થોડીક લઈ લીધી હતી અમુક હોય, અને દાણિયા જો આવી રીતના પાકી ગયા, એ કાલે ઉતારી લીધા બેને અહીંયા આવીથી પાણી વાળવા તે। તો એવું છે ફેમિલીને વાલોળમાં છે ને ફાલ 1 નંબર આવ્યો છે ફર્સ્ટ ક્લાસ। અને ફેમિલી આપણે છે ને ઉછન પપ્પા તો હજી નાકા મળે જ છે, 1-2 કેરા કદાચ પાઈ દીધા છે કે એવું છે। અને આપણે છે ને તુવેર કેટલી ઉતારી છે એ બતાવે છે ને, ડોલ ભરી લીધી છે એટલી, જો મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ, એ ઘટે નહીં એવી। અને કોક દાણિયા છે ને એ લેતી જાવ સૌ, તો દાણિયા ફેમિલી જો આવી રીતના હજી છે, બહુ કાંઈ ખાસ નથી ફાલ, અને આવી રીતનો ફાલ છે। અને દવા તો આપણે છાંટી છે 2-3 દિવસ પહેલાં, તો પ્રમ દિવસ કાલે બેને ઉતાર્યા હતા, અને હજી કોક છે ને તો હું લેતી જાઉં ને આપણા હાથ જુઓ મસ્તીની મહેંદી લેવાઈ ગઈ છે સરસ મજાની, આવા છે દાણિયા જુઓ, તો એ ઉતારતા જઈ નામાં નાખતા જઈ ભેગા। આપણે તન્વીસાબેન ભરી લીધી છે, કેટલી ભરી જો તન્વીસાબેને ડોલ ભરી લીધી છે, એણે તો મારી કરતાંય ભરી લીધી હો। હું પેલા આમ પાણી પાઠે ચડાવવા ગઈ હતી ઘડીક, અને તન્વીસાબેન મીંડા થા ઉતારવા, તો એણે ભરી લીધી એટલી, અને આપણી ડોલ તો હજી ખાલી છે ફેમિલી, જો એટલી ખાલી છે હજી, તો 4 આંગળ ઉપર ખાલી છે। તો હાલો ફટાફટ મંડી ઉતારવા, અને તુવેર તો એટલી છે ને ઉતારવા માંડીએ ને તો ફટાફટ જ ભરાઈ જાય ડોલ। અને આમાં બાકી છે ને ખૂટિયા ખાઈ ગયા, નકર આમાં એટલી તુર આવત ને એની કોઈ વાત જ નહીં કરવાની, પણ કોઈ વાંધો નહીં, ભાગમાં હોય એ થાય।
અને તોય જવો આવી રીતની જે છે તે કાંઈ નથી એમ નહીં. ફેમિલી જવો અહીંયા તન્વિષાબેન જો તુર તોડે છે કે મમ્મી કેટલી પાકી ગઈ કેટલી આવી. તો તુર તો મેં કીધું એટલી જ આવી છે બધે જવો. સરસ મજાની છે તુવેર અને આમ જવો ફાલ કાંઈ ઘટે નહીં એવો ફાલ છે. એક નંબર ફાલ છે પણ આ તડકાનો હારો નથી આવતો કાંઈ. હજી ઉતારવાનું ચાલુ જ છે પણ હજી છે ને આપણી ડોલ હજી એટલી અધીરી છે અને આપણે છે ને ફટાફટ ઉતારવા જ માંડી. પણ પાછા છે ને આપણે ઓલી બાજુ છે ને વાલોળમાં આટો મારવા ગયા હતા ને તુવેર છે ને આપણે હડો નથી ને એટલે એક નંબર ઉતરે છે, નહીંતર હડાવાળી હોય પણ પેલી વીણી છે ને એમાં આપણે છે ને બહુ ખરાબ નથી થઈ ગયેલી. આ બાજુ તો આપણે ઉતારી લીધી છે, હવે ઓલી બાજુ આમને માલતા જાય છે આગળ આગળ. ને તડકો છે ને અત્યારમાં છે ને વાદળા બહુ થઈ ગયા હતા એટલે અત્યારમાં તડકો પડ્યો છે. અને વાડી આવતા હતા ને ત્યારે હાઈવે માંથી ઠંડી પણ લાગતી હતી પણ હવે તડકો લાગ્યો ને એટલે ઠંડી મટી ગઈ બધી. તો હાલો ફેમિલી ફટાફટ ઉતારવા માંડીએ તુવેર. છે આપણે ડોલ ફર્સ્ટ ક્લાસ અને ઠલવી નાખી. વાવલવી પડશે પણ અહીંયા પવન નથી આવતો ને એટલે નથી વાવલવી. તો ફેમિલી છે ને આપણે અવડો ઢગલો કરી નાખ્યો છે તુવેરનો અને આ છે ને હારી કરવાની છે હજી પણ હવે છે ને પછી હારી કરી નાખશું. બેઠા બેઠા હારી કરી નાખીએ. હજી ઉછન પપ્પા તો અહીંયા જ છે એટલે એ પાણી વાળે છે ને આપણે હારી કરી નાખીએ તુવેર. હવે ચાલો ફેમિલી હવે કરી દીધા છે આપણે મસ્ત મજાના ખખડે એવા દાણિયા શરૂ કરી દીધા છે ઉતારવાના. કાલ પાવાના છે તો આટો માર લઈએ અને આવી રીતના પાકલ છે ચાક ચાક તો આટો માર લઈએ ફેમિલી. અને બાકી આપણે છે ને છેલ્લું હરિયામાં પાણી જાય છે. અત્યારે વાગી ગયા છે 10 અને હવે છે ને આડા હરિયા પાવાના છે એટલે ફટાફટ જાવું અને તન્વિષાબેન એકલા ઉતારશે દાણિયા. તો હાલો ફેમિલી આપણે જઈએ ને તન્વિષાબેનનો વારો છે આજે બકાલું ઉતારવાનો. રવિવાર હોય એટલે બીજું તો શું હોય અને એને વાડી આવવાનો શોખ બહુ છે એટલે હવે ઉતારશે કા બેન. તો ચાલો ફેમિલી આપણે ઓલું બધું પી ગયું છે. દસેલા હરિયામાં પાણી જાતું હતું અને હવે આડા હરિયા મળી નાખ્યું અને ડુંગળીના દેવાના છે ફટાફટ નાકા અને કાઢવાનું છે અહીંયા ભૂંગળું અને પાણી આવી જશે અહીંયા એટલે 3 નાકા દઈ દીધા છે ને ફટાફટ દેવા માંડીએ નાકા. આપણે છે ને આવી રીતે નાકા દઈ દઈએ. ડુંગળી તો હમણાં પાયસથી અને પછી છે ને આમાં હાથ ફેરો કરવાનો છે એટલે કે પારવાનું છે કોઈ ખડ હોય પછી પાઈ દેવું પાછા સાય. અને અત્યારે તો આપણે જારે જ પાવાની છે ફેમિલી તો એવું છે. અને નાકા છે ને કઠણ થઈ જાય દેખ હાલ સાલ રહે કે નહીં ભીનામાં એટલે તો
પગે દબાવી દઈએ તો ધોવાય નહીં, પાણી જાય આમ એટલે ઢાળવું. ફેમિલી આપણે છે ને અહીંયા ઝારમાં છે ને મળી લીધું છે પાણી. આ ઝાર પાવાનું છે 5 તરી છે ઈ, અને ઓલું બધું પી ગયું એટલે અહીંયા મળી લીધું પાણી. 2-3 કેરા પી ગયા અને 4માં કેરામાં જાય 3 કેરા છે ને પી ગયા છે. અને આફરના કેરા આપણે છે ને સાઈન જ બનાવ્યા છે. આ પહેલાં પાણી આવડી થઈ ગઈ પાળા ઢગ ઝાર, અને આફર ના હોય ને એટલે જો આવી રીતના ભરાઈ રહી ને ફેમિલી તો એ ઝાર મસ્તીની થઈ જાય, કાંઈ ઘટે નહીં એવી. અને આડો કેરો છે તન્વિષાબેન કહે છે કે ભરાઈ રહેશે. હું કહું આડા કેરામાં જાય ત્યાંથી એટલે ફોડી નાખી તો પછી છે ને એક આ બાજુથી જાય એટલે આડો કેરો પી જાય ને એવું છે. ચારે પપ્પા છે ને ગેલા છે ખાતર લેવા, હજી કંઈ આવ્યા નથી. આપણે આમાં ખાતર નાખી દેવાનું છે તો પછી પાછું છે ને આમાં નખાય નહીં ખાતર, એટલે આમાં આપણે છે ને ખાતર આ વખતે છે ને નાખી જ દેવાનું છે. પણ હજી કાંઈ આવ્યા નથી. ફોન કર્યો ત્યારે એમ કહેતા કાંઈ હોટલે પહોંચી ગયો પણ નથી આવ્યા, ઘણી વાર લાગી. ફેમિલી આપણે છે ને પાણી તો વાળતા હતા પણ ભેગી સા તો પીવી જ પડે. અને સા આપણે છે ને ઉકળીને ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની થઈ ગઈ છે, અને પાકી જાય પછી પી લઈ સા. તો ઉછન પપ્પા આવી ગયા છે ખાતરની ઠેલી લઈને, ખાતરની જોડે એક ડોલ ખાલી કરી દીધી છે આપણે. અને હવે છે ને ખાતર આગળ આગળ સાટતા જવાનું છે ને પાછળ પાછળ ઝાર પીતી જાય છે. ને સા પાણી પી લઈને પછી પાછા આપણે ધંધે ચડી જાય. તો ફેમિલી સા છે ને મસ્ત મજાની ઉકળીને કમ્પ્લીટ થઈ ગઈ. જુઓ જોજો આગળ સા કેવી મસ્તીની ઉકળે એ જુઓ, સરસ મજાની પાકી જાય પછી પી લઈ સા ને કોટો ચડાવી દઈએ. ઉત્સવભાઈ કે મારે પીવી છે. અત્યારે છે ને વાગી ગયા છે 1 વાગી ગયો છે, અને આપણે છે ને આ ઝાર બધી પાઈ દીધી છે ને હવે દાણિયામાં જાવ દેવાનું છે. અને મોટી ઝાર થઈ ગઈ ને તો મોઢિયામાં ખાતર નાખ્યું છે આપણે. બાકી કપૂળિયામાં ખાતર વહી ગયું હોય ને તો ઝારને છે ને કડસો આવવા કરે. અને ઓલી વખતે જો અહીંયા નાયાને ભૂંગળા કાઢી કાઢીને પાયેલું છે એ ભાઈએ, અને આ વખતે આપણે ફર્સ્ટ ક્લાસ ધોરીઓ કરી નાખી છે ને. અહીંથી છે ને સડા પડે થોડાક વામાં કંટ્રોલ ન રહે પાણી. પણ જો ડોલ તન્વિષા હારે હતી અને એટલે ભીંહ નથી પડી બહુ આપણે. અને પછી છે ને ડોલ ભરી ભરીને જો ધોરીઓ ફર્સ્ટ ક્લાસ નવેસરથી કરી નાખ્યો છે. ને આ ઝારને પાણી બીજું પાણી છે પણ તોય જો ફર્સ્ટ ક્લાસ કરી નાખ્યો ધોરીઓ. અને આ એક કેરો જ રહ્યો આવી રીતનો ધોરીઓ કરતા ગયા છે. અને હવે છે ને ફેમિલી એ બાજુથી આ બાજુ પાણી આવે અને અડધું ઓલી બાજુ જાય પાણી, તો આપણે હોદ એ બાજુ જ હોય. અને હવે મળી લઈને પછી છે ને અહીંયા ચડાવી દેવાનું છે પાણી આગળ આ હોદે, અને અહીંથી જશે દાણિયામાં. અને વરસાદ માવઠું છું એ પહેલાંનો બ્લોક છે ને એમાં આપણે 33 દાણિયા પાયા હતા, કદાચ કમસે કમ મહિના ઉપર થઈ ગયું છે. અને પાછા આપણે દાણિયા પાવાના છે. ઝાર થઈ ગઈ છે લીલી કંજર મસ્ત મજાની, એકદમ ફર્સ્ટ ક્લાસ સરસ મજાનું વાતાવરણ છે અને મસ્તીનું આવે છે લોકેશન. તો ચાલો ફેમિલી આપણે ફટાફટ આમ જો આજ તો આખી વાડી પાઈ દીધી છે. ફાઇનલી આપણે આખી વાડી પાઈ દીધી છે અને હવે છે ખાલી દાણિયા પાવાના. તો ચાલો ફેમિલી આપણે મળી લઈ ફટાફટ. આપણે છે ને જમી લીધા છે અને વાગી ગયા છે અત્યારે 2:30, અને આપણે છે ને લઈ આવ્યા છીએ ફર્સ્ટ ક્લાસ તુવેર. અને તુવેર જો અહીંયા શેકવાનું શરૂ કરી દીધું છે. હવે તુવેર શેકી નાખીએ. અમારે ઉત્સવભાઈ છે ને બહુ ખાવા જોઈએ તો શેકી દઈએ થોડીક તુવેર. અને હવે જાવું છે દાણિયામાં પાણી. ઉછન પપ્પા આવી ગયા છે ને એટલે આપણે ઘડીક પોરો હવે જોઈ દાણિયામાં વહી ગયા છે. અને જમવામાં તો ફેમિલી અત્યારે હતું મસ્ત મજાનું વાલોળનું ને દાણિયાનું રવિયાનું શાક હતું સરસ મજાનું, અને લીલી હળદરના અથાણા હતા ને રોટલા હતા. જમી લીધા. બાકી ઉત્સવભાઈ જો ખાવાની શરૂઆત કરી દીધી ને મસ્ત મજાની જો એક ઘાણવો શેકી નાખ્યો છે જો આવી રીતનો, અને આ હજી શેકવાની બાકી છે. ફાઇનલી છે ને આજ તો 3:30 લાઇટ વહી ગઈ કા. પછી ઘરે આવતા રહ્યા અને ઘરે આવીને પછી ઘડીક પોરો ખાધો. અને પછી છે ને આ વાડીએ વી આવ્યા. કઈ વાડીએ આવ્યા એ તમને ખબર જ હશે. આપણે ક્યાં વ્લોગ બનાવીએ છીએ. જવો આપણે આવી ગયા છીએ ડુંગળીવાળી વાડીએ, અને ડુંગળી આપણી કેવી થઈને એ કાલના વ્લોગમાં બતાવશું. આજ છે ને આપણે વિડીયો નથી ઉતારવો, કાલે અહીંયા આવશું બકાલ ઉતારવા.
ત્યારે આપણે વિડીયો ઉતારશું. પપ્પા જો જમરૂખ ખાય છે, જો કેવા જમરૂખ પાકી ગયા. હમણાં આવ્યા નતા ને તો ફર્સ્ટ ક્લાસ જમરૂખ પાકી ગયા છે. અને હા જો નીચે પથારો પાડી દીધો છે મસ્તીનો જમરૂખનો. તો જમરૂખ છે ને આપણે માથે ગયા ને ત્યાંથી આંબી લીધા આજ તો જમરૂખ. કા આજ તો હું કહું છે ને ઉત્સવભાઈ નથી તો આપણે તોડી લીધા જમરૂખ ફર્સ્ટ ક્લાસ. અને પાછો ફાલે આવી ગયો ફેમિલી પાછો. કા છે ને આવી રીતના જમરૂખ તોડી લીધા છે ફર્સ્ટ ક્લાસ મસ્તીના. ફેમિલી છે ને આપણે પાંદડીમાં બહુ ફાલ આવ્યો છે, પણ કાલમાં છે ને દી અત્યારે હાથમાં ગયો છે અને તે જ છે ને આખું સમૂહ આવે છે. અને આપણે છે ને જમરૂખ લઈ લીધું છે ફર્સ્ટ ક્લાસ ખાવા માટે. અને આટલી મસ્ત મજાની જોરદાર પાંદડી પાકવા માંડી છે દાણિયા. પણ હવે કાલના વ્લોગમાં બતાવી તો જો ઉછન પપ્પાને રહેવાય નહીં કે બતાવી દે. તો ચાલો ફેમિલી આપણે છે ને મસ્ત મજાનું આપણે કાલમાં ઉતારશું બકાલું, પણ આજમાં બતાવી દઈએ બકાલું ખાલી. અને ડુંગળીની દડા છે ને આપણે ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે. પણ કાલના વ્લોગમાં આપણે વિડીયો બનાવશું, પણ વાડી આવશું ને આ વાડીએ તો. અને બાકી ફેમિલી જો આપણે મસ્ત મજાની પાંદડી થઈ ગઈ છે, બહુ ભરાઈ ગઈ છે. પણ કાલમાં હું બતાવીશ. અને પછી છે ને કાલમાં આપણે વિડીયો ઉતારશું. અને અત્યારે છે ને મૂળા બૂળા એવા સરસ મજાના થઈ ગયા છે ને અત્યારે દી હાથમાં ગયો છે. તો ઉછન પપ્પા હું કયો છો? ના અત્યારે નહીં, આજના વ્લોગમાં નથી બતાવવાની. ફેમિલી મૂળા છે ને આપણે એક નંબર થઈ ગયા છે બધી જગ્યાએ. જો સરસ મજાના જો ખેંચવા વાકે બગડે છે. પાંદડીને છોડવો છે ને હું એક તમને બતાવું કેવી પાકી ગઈ એમ. બાકી કાલમાં છે ને બતાવીશ. અને આવી રીતની ભરાઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ. તો ફેમિલી આને કઈ ઝાઝા દિવસ આપણે 2 મહિના નથી થયા. કા 90 દિવસ કદાચ થયા હોય. 90 દિવસ હું આપણને ભૂલાઈ ગયું ફેમિલી. 45 દિવસ થયા છે. ત્યાં તો આપણે જો મસ્ત મજાનું છે ને સરસ મજાની પાકી ગઈ છે બધી જગ્યાએ. પણ છે ને હું પછી બતાવીશ. જો બધી જગ્યાએ ફર્સ્ટ ક્લાસ પાકી ગઈ છે. અને મરચી છે ને એક નંબર. આમાં આપણે રોપાણ કર્યું મરચીનું ને 1 મહિનાની જ છે. છે કા બાકી ફેમિલી કાંઈ ઘટે નહીં એવું આપણે છે ને વાડીએ. અહીંયા આ છે ને દાંતડીએ ખાડો ગાળીને રોપાણ કરેલું છે મેં મસ્ત મજાની. આપણે બગીચો ગણીએ તો બગીચો. અને 1 નંબરનું બકાલું સરસ મજાનું છે. અને આમાં બહુ આપણે દવા નથી છાંટી. કા આમાં તો એમ જ હા પાંદડીમાં બહુ દવા નથી છાંટી. એમાં શું છે કે આમાં દવા છાંટી તો આપણે ખાવા માટે બનાવ્યું હોય એમાં દવા ન છટાય ફેમિલી. તો ચાલો ફેમિલી એવું છે. અને આવું છે આપણું કાંક ફર્સ્ટ ક્લાસ બકાલું.